આ 5 રાશિઓની ખુશીઓ પર લાગી શકે છે ગ્રહણ। આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ થશે। વર્ષના પ્રથમ ચંદ્રગ્રહણ પછી હવે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યા ઉપર થવાનું છે। તમને જણાવી દઈએ કે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 8 એપ્રિલના રોજ ચૈત્ર અમાવસ્યાના દિવસે થશે। માં દુર્ગાની નવરાત્રી 9 એપ્રિલથી શરૂ થઈ રહી છે। સૂર્યગ્રહણની અસર તમામ 12 રાશિઓ પર સકારાત્મક અને નકારાત્મક રીતે જોવા મળશે। જાણો આ સમયગાળા દરમિયાન કઈ 5 રાશિઓએ સાવચેત રહેવાની જરૂર છે। મિત્રો, ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। ચાલો વિડિયોની શરૂઆત કરીએ। 1. મેષ રાશિ। જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ મેષ રાશિવાળા લોકોના જીવનમાં ઉતાર ચઢાવ લાવશે। આ સમય દરમિયાન આ રાશિવાળા લોકોને કરિયર સંબંધિત ઘટનાઓનો સામનો કરવો પડશે, તેમજ વ્યવસાયમાં કોઈ ડીલ નહીં થઈ શકે, જેનો સીધો પ્રભાવ આર્થિક સ્થિતિ પર પડશે। 2. વૃશ્ચિક રાશિ। 8 એપ્રિલના રોજ સૂર્યગ્રહણની અસર વૃષભ રાશિવાળા લોકોના પ્રેમ જીવન અને પારિવારિક જીવન પર જોવા મળશે। પરસ્પર અસમજણને કારણે તમારા અટકેલા પૈસા પાછા નહીં આવે, તેમજ વ્યક્તિએ વૈવાહિક જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે। જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે। 3. કન્યા રાશિ। સૂર્યગ્રહણની અસર કન્યા રાશિના ખિસ્સા પર સ્પષ્ટ રીતે જોવા મળશે। આ સમય દરમિયાન કન્યા રાશિવાળા લોકોની આર્થિક સ્થિતિ બગડી શકે છે। વેપાર ધંધામાં મોટું નુકસાન થશે। તે જ સમયે કોઈ વસ્તુને લઈને મોટો વિવાદ થઈ શકે છે। સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ રહેશે। 4. ધનુ રાશિ। આ રાશિઓના જીવન પર સૂર્યગ્રહણની નકારાત્મક અસર થવાની છે। તમારા રોકાણ કરેલા પૈસા પાણીમાં ડૂબી શકે છે। આ સમયગાળા દરમિયાન વ્યવસાયમાં મોટું નુકસાન થઈ શકે છે। પરિવારમાં વિવાદ થઈ શકે છે। 5. કુંભ। જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષના પ્રથમ સૂર્યગ્રહણની નકારાત્મક અસર કુંભ રાશિવાળા લોકો પર પણ જોવા મળશે। અશુભ અસરોને કારણે કારકિર્દીમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। ઓફિસમાં સહકર્મીઓ સાથે વિવાદ થવાની સંભાવના છે। પરિવારમાં વિવાદ થઈ શકે છે। મિત્રો, જો તમે લક્ષ્મી માતાને માનતા હોવ તો કોમેન્ટમાં જય લક્ષ્મી માં જરૂર લખજો। ધન્યવાદ મિત્રો।